મમ્મી શું બનાવ્યું? ભરેલા મરચા બનાયા એકદમ ટેસ્ટી. આમ ખાઈએ ને તો અલગ હશે, જોઈને જ મોટા પાણી આવી જાય. મસ્ત બનાવ્યું. શું રીતે બનાવ્યા? હેડ શીખવાડ્યું તને એનું. આજે ભરેલા મરચા બનાવવાના એકદમ મસ્ત. એના માટે પહેલા લોટ શેકી દઉં. ચણાનો લોટ લીધો મેં એક વાટકી જેવો. અંદર થોડું તેલ એડ કરી દેવાનું, થોડું થોડું એમાં લોટ એડ કરી દેવાનો. ચણા આપણા મરચા હોય એ પ્રમાણે લોટ એડ કરવાનો. આમ શેકી દેવાનું. કલર થોડો ચેન્જ થાય ને એ ડાયરેક્ટ ભરીએ ને એનું ધીરે લોટ કાચું રહી જાય એટલે કાચાનો સ્વાદ અલગ આવે. તમે શેકીને ભર્યા હોય ને એનો સ્વાદ મસ્ત આવે. એટલા માટે આવી રીતે શેકી દેવાનો 2 મિનિટ. મસાલામાં કલર જ ચેન્જ થઈ જશે. બ્રાઉન થઈ જશે. એકદમ બ્રાઉન એ નહીં કરી દેવાનું. એટલે લોટ છે મેં પહેલા લોટ શેકી દઉં તો ઠંડો થાય એટલા મરચા ના રહે. પછી આમ કટિંગ કરીને એવું બધું કરીએ ને આપણે એટલા લોટ ઠંડો થઈ જાય. શેકી દો. શેકાઈ છે. હવે બેટા ઘરમાં મસ્ત સ્મેલ આવવા માંડી. ચણા લોટ શેકાય એટલે અલગ જ સ્મેલ આવે. બધું યાદ આવી જાય. હવે લઈ લેવું. અંદર રાખવાનું નહીં, બીજા વાસણમાં કાઢી લોટને થોડો ઠંડો થવા દેવાનો. ઠંડો થાય ને એટલે મસાલા કરીએ ને એટલે પાણી નાખે. એટલા માટે એટલા આપણે આ મરચા લીધા ને ધોઈને તૈયાર જ કર્યા મેં. આવી રીતે બધા ચીરો બનાવી દેવાનો ઉપર. અને અંદર દાણા હોય તો કાઢવાના. મરચાના દાણા બહાર કાઢી દેવાના. આમ ચમચી લેવાની, કવળી ચમચી આમ ફેરવી દેવાની એટલે બધા નીકળી જાય. આવી રીતે બધા તૈયાર કરી દેવાના. મસ્ત કટિંગ થઈ ચૂકે. કટિંગ કરીને બધા આવી રીતે તૈયાર કરી દીધું. હવે આપણે મસાલો કરીશું. હવે પહેલા મીઠું એડ કરી દેવાનું. સ્વાદ. એના પછી હળદર. આર્યા મરચા તીખા ના આવે એટલે આપણે ટેસ્ટ વાળા કરવા હોય ને તો થોડુંક મરચું એડ કરવાનું. એટલે મેં થોડું લાલ મરચું એડ કર્યું. અને ધાણા જીરું. ભરવાની વસ્તુ હોય ને એમાં ધાણા જીરું આવે છે. પછી થોડું તેલ એડ કરવાનું. બહુ નહીં કરી દેવાનું, માપનું કરવાનું. અને લીંબુ જેને ખટ્ટું મીઠું ખાવું હોય ને એને લીંબુ એડ કરવાનું થોડું. એટલે અને દળેલી ખાંડ લીધી 1 ચમચી જેવી નાની, બેલેન્સ કરવા માટે. હવે બધું મિક્સ કરી દેવાનું. હાથથી જ કરવાનું. હાથથી જ મિક્સ કરવાનું. કોરું છે. આપણે થોડું વધારે કરવું હોય ને આરવે ભીનું એનું તો આમાં થોડું તેલ વધારે એડ કરવાનું. એટલા માટે પછી બધું મિક્સ થાય ને એટલે મસ્ત થઈ જશે. મસ્ત મિક્સ થઈ ચૂકે. હવે સીધું ભરવા માંડવાનું. મરચું લેવાનું, આવી રીતે મસાલો અંદર ભરી દેવાનો. બધા આવી રીતે ભરી દેવાના. મસ્ત બધા ભરી દીધા. હવે બેટા આવું તેલ મેળ દીધું ગરમ થવા. તેલ ગરમ થઈ ગયું. આપણે આ કરીશું વઘાર. રઈનો રઈ એડ કરી દીધી. હવે ફૂટવા દેવાની બરાબર. પટક 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 એવી નાચો. નાખી થોડુંક જીરું એડ કરવાનું અને થોડી હિંગ કરવી એડ કરવાની. ગેસ એકદમ ધીમું કરી દેવાનું. પછી 1-2 એડ કરવા હોય ને તો 1-2 આવી રીતે તળાય. પણ આપણે બધા હાથે જ કરી દઈએ. થોડાક જ લઈએ ને કઢાઈ મોટી હોય ને વાસણ બધા હાથે એડ કરવા હોય તો મોટું વાસણ જોવું. એનું વાસણ લીધું હોય ને તો 2 એડ કરવાના. બની જાય એટલે કાઢી દેવાના. પછી બીજા 2 એડ કરવાના. એવી રીતે કરવાનું. અને આવી રીતે તળાવા દેવાના. આવી રીતે તળવાના. આ મરચા પતલા આવે એકદમ ફટફટ થઈ જાય. જો આ કલર ચેન્જ થઈ ગયો ને એટલે બની જાય કહેવાય. આપણે ચણા લોટ તો શેકી લીધો એટલે એ તો બહુ ચડવાનું નહીં. ખાલી બાકી જ ચડવાના. મરચા તળી જાય તો તળાવા માંડ્યા. જો સ્મેલે આવી છે ને મસ્ત. અરે મરચા લાગ્યું મસ્ત. તમારે ફ્રીજમાં મૂકો ને તો 4-5 દિવસ સુધી ખવાય.
બગડે ના. કઢાઈ છે કે ના હજી વાર બે 2 મિનિટ જેવું બીજી 2 મિનિટ થશે. હા થઈ છે હવે એક બાજ ચડી જાય ને એટલે આમ ફેવરી દેવાના એટલે બીજી બાજુ ચડી જાય ફટફટ. બસ. એમ. બીજી બાજુએ થોડી વાર ચડવા દો. હા ચલો. રેડી છે મમ્મી હો બેટા જો આખો કલર ચેન્જ થઈ ગયો ને મરચાંનો હમ. એવી રીતે આ બનીને તૈયાર. મસ્ત એક એક ખો ગમે તેમ રસોઈ મસ્ત લાગે. તો નીચેનો રસો હોય ને જો તૈયાર મસ્ત. આવી રીતે બધા લઈ લેવાના. તો આવી જાઓ મિત્રો મસ્ત મજાના ભરેલા મરચાં ખાવા. રાધે રાધે. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.